मैं मारी બેન ચાલું છું, મને ખબર છે મારા ધંધાનું કોઈ ભવિષ્ય લાગતું નથી, કારણ કે એની માટે જવાબદાર કંઈક ને કંઈક જગ્યાએ આપણે જ છે. કાયદો કાયદાનું કામ કરે છે, બધું જ છે બરાબર, પણ ઘણી બધી જગ્યા એવી છે કે આપણે આપણી લાઈનને થોડી પેલી કલંકિત જેવી કરી દીધી છે એમ. તો આજે આપણે એની માટે જ અહીંયા બધા ભેગા થયા છે ને ઘણા ખરા મુદ્દા એવા છે કે જેની પર આપણે ચર્ચા કરવાની. સૌથી પહેલો મુદ્દો આપણો એ છે કે એક એસોસિએશન, કે ઘર હોય ને તો ઘરમાં એક મેઇન વ્યક્તિ જોઈએ. હું મારું નામ સુજલ છે તો હું સુજલ પટેલ એવું ના કહી દઉં, મારે મારા ફાધરનું નામ લગાવવું જ પડે. તો આપણે અત્યારે બધા જ છે પણ આપણો બાપ કોઈ નહીં, આપણને કોઈ જવાબ આપણે કોઈને આપતા નહીં કે આપણે જવાબ કોઈનો લેતા નહીં. એટલે સૌથી પહેલું જરૂરી છે કે આપણે એક સંગઠન બનાવીએ. ગઈકાલે અમને નસવાડી પોલીસ સ્ટેશનમાં અમને બોલાવેલા, તો સાહેબે અમને બોલાયા, બેસાડ્યા, પણ પહેલો જ પ્રશ્ન એ કર્યો કે ભાઈ તમારું કોઈ સંગઠન છે? તો આજે જે માણસ આપણા ધંધા જોડે જોડાયેલો નથી તેને સંગઠનની વેલ્યુ ખબર છે, પણ આપણે આટલો મોટો રૂપિયા, આપણા બધા બેન્ડોના માલિકો એટલા બધા રૂપિયા રોકીને ધંધો કરીએ છીએ, પણ આપણને કોઈને પડેલી જ નહીં કે સંગઠન. અને સંગઠન કેવું છે કે સંગઠન આપણને દરેક જગ્યાએ કામ લાગશે. અત્યારે ઘણા બધા લોકોને એવું હતું કે સંગઠન શું થશે, સંગઠન શું કરશે. અલા ભાઈ, સંગઠન એક એવી વસ્તુ છે કે આજથી 2 વર્ષ પહેલા કોરોનાનું તમે સમય બધાને જ ખબર હશે, તો આખા ગુજરાતમાં આપણું એક સંગઠન એવું હતું કે જે રજીસ્ટર નહોતું, પણ આપણું એક સંગઠન હતું ને એનું પેપરમાં પણ આવેલું કે ભાઈ આખા ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આપણે જે કોઈ જગ્યાએ બેન્ડ નથી વાગતી કે ડીજે નહોતું વાગતું, પણ આપણે બધા ભેગા થઈને, કોઈ એક જણ નહીં, આપણે બધા ભેગા થઈને એ આપણે સરકારશ્રીને, કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર અને અરજી આપીને આપણે આપણો ધંધો ચાલુ કરાવેલો. તો તમે વિચારો કે ઓફલાઈન હતું, જેનું કોઈ કશું જ નહોતું, તો આપણે એટલું કરી શક્યા. તો અત્યારે તો આપણે ભેગા થઈશું, આપણું સંગઠન રજીસ્ટ્રેશન થશે, તો આપણે કેટલું બધું કરી શકશું. અને તમે જ કહો કે બેન્ડ લાઈનમાં આપણે ફરીએ છીએ, આપણને કેટલી બધી તકલીફ પડે, કેટલી બધી એવી તકલીફો છે જે માલિકો જતી કરે છે, કારીગરો જતી કરે છે. એવા ઘણા બધા એવા મુદ્દા છે. તો આપણે એ બધા મુદ્દા આજે ચર્ચા નહીં કરવાના. આજે આપણા મેઇન મુદ્દા છે, આપણે ચર્ચા કરશું. પણ જો સંગઠન થશે ને, તો હું તમને ખાલી શોર્ટમાં કહી દઉં કે ભાઈ ચલો કોઈનું પેમેન્ટ કપાયું, કોઈને કંઈ કારીગરને કંઈક ઘરે પ્રોબ્લેમ હોય, ના આવ્યો ને એના પૈસા કપાયા, તો ગમે તેટલા ગમે ત્યારે રૂપિયા કપાશે કે ગમે તે પ્રોબ્લેમ થશે કે ના બનવાનું બનશે, તો એક સંગઠન એવું છે કે આઈને ઊભું રહેશે. અત્યારે પોલીસ સ્ટેશનમાં આપણી બેન્ડો પકડાય છે, ખાલી બેન્ડ માલિક એકલો જ લડ્યા કરે, એની જોડે કોઈ જઈને ઊભું નહીં રહેતું. કમ આપણે ઊભા ના રહીએ, આપણે આટલું. અને તમે જ વિચારો, એક માલિક કેટલો ખર્ચો કરીને બેઠો છે, દેવા લઈને ખર્ચો કરીને બેઠો છે. તો આપણે સામાન્ય ગલ્લાવાળો હોય ને તો એની સિક્યુરિટી વિચારે. આજે આપણે 20-20 લાખ રૂપિયા નાખીએ પણ આપણી કોઈ સિક્યુરિટી નથી. આપણે આટલા બધા પૈસા ખર્ચે. આપણે તો આપણે માન લો કે 100 બેન્ડો છે, એક બેન્ડમાં 30-35 જણ છે, તો આપણે 3500 લોકોને રોજગાર આપીએ છીએ. 3500 લોકોને રોજગાર આપીને આપણી ઓકાત આપણી ઓકાત કશું જ નહીં. એટલે આ બધી વસ્તુ માટે સંગઠનના આપણે પહેલાં બી બધા બહુ ટ્રાય કર્યા કે સંગઠન બનાવીએ, કંઈક કરીએ, પણ એનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. પણ આ વખતે એવું છે કે આ વખતે આપણે ગમે તે થાય બધા ભેગા થયા છે, તો હવે આપણે સંગઠનનું આયોજન કરી સંગઠન રજીસ્ટ્રેશન માટે આપી જ દઈએ અને સંગઠન આપણું રેડી જ કરી દઈએ. અને સંગઠન થશે, સંગઠન થયા પછી બધા બહુ ફાયદા આપણને થવાના છે. આજે એકલા લડવાનું થાય છે, એકલા નહીં લડવું પડે. સંગઠન હશે તો તમારી જોડે એક અધિકારી જોડે તમારે વાત કરવી છે કે પોલીસ સ્ટેશનમાં કે ગમે તે હશે, તો આ પહેલું સંગઠન માંગે છે. કારણ કે આપણે કાયદાકીય રીતે આપણે જ ઓકે નથી, તો આપણે આપણી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરવાના. એટલે સૌથી પહેલું જરૂરી છે સંગઠન. તો આજે આપણે એક સંગઠનનું રચના કરવાની છે કે સંગઠનના એના સમય જતાં બધા નીતિ નિયમો આવશે, એ નીતિ નિયમો આપણે પાછળથી બધા ઠરાવ કરશું. પણ અત્યારે હાલમાં જે સંગઠન જે કરવાનું છે એ સંગઠનનું આપણે સંમતિ પત્ર જેવું બનાવ્યું છે. એમાં છે બેન્ડનું નામ છે, પછી મેનેજરનું નામ છે, એનું એડ્રેસ આવશે, આધાર કાર્ડ નંબર આવશે, મોબાઈલ નંબર આવશે, અને એમાં આપણે બધી डिटेल લખેલી છે कि आज रोज तारीख 23/4/2024 के दिन बैंड एसोसिएशन बनाने के लिए हम सब इकट्ठा हुए हैं। इसमें सभी बैंड मालिकों को सहमति से हाल के समय में जो बैंड चलाने में दिक्कतें आ रही है, इसी विषय के अनुसंधान में कुछ नए नियम और शर्तें बनाए हैं और एसोसिएशन बनने के बाद जो भी नई शर्तें होगी वो हमें मंजूर है और हम यह एसोसिएशन बनाने के संदर्भ में सहमत है। उसमें एसोसिएशन का नाम जो अभी हमने डिसाइड नहीं किया लेकिन कर लेंगे,
और उसमें नीचे काफ़ी सारे मुद्दे हैं, जो मुद्दे अभी फिलहाल लगता है कि हमें धंधा चलाने के लिए वो ज़रूरी है। तो अभी तो ये है कि हमको बिजनेस करना है, धंधा करना है, पर धंधा करने के साथ साथ एक लिमिट में धंधा करना है, लिमिट और एक डिसिप्लिन में धंधा करता है। काफ़ी सारे यूट्यूब में वीडियो डालते हैं तो हमारा कमेंट आता है कि भाई तुम लोग बैंड वालों की वजह से ये लोग ऐसा हो रहे हैं, बिगड़ रहे हैं, वैसा है। तो ये सब हमको अच्छा नहीं लगता। तो इसीलिए काफ़ी सारे नीति नियम है जो हम लोग लेने वाले हैं। तो इसमें से सबसे पहला जो हमारा नियम है वो है कंपटीशन। आज कंपटीशन होती है ना, तो चलो मेरे पास सामान है, दूसरे के पास सामान है, मेरे पास सामान नहीं है, तो मैं दूसरे के पास से सामान लेके आऊँगा तो उसका तो भाड़ा चलेगा ही चलेगा। लेकिन मान लो कुछ उड़ गया तो वो बैंड मालिक इतना खर्चे में चला जाएगा कि मतलब सोचो ही मत। उसका दो तीन प्रोग्राम वो खर्चा करने में निकल जाएगा। और दूसरी बात कि हम किसको गिराने की बात कर रहे हैं, हम अपने ही भाई को गिराने की बात कर रहे हैं। आज मेरा बैंड है, आप में से किसी का भी बैंड होगा, तो हम लोग तो अपने बैंड वाले को ही गिराने की बात कर रहे हैं। इधर बाजार में चले जाओ, कोई एक भाव आपको देगा, वही भाव में दूसरी दुकान वाला भी देगा। हमारे में ऐसा यूनिटी ही नहीं है, कोई ज्यादा भाव देगा, कोई कम भाव में चलो आ जाओ। ठीक है, सबका अपना अपना रहता है, तो उस हिसाब से चलो। लेकिन सबसे जरूरी है कंपटीशन। कंपटीशन हमको कुछ भी हाल में बंद करना है। कंपटीशन नहीं बंद करेंगे तो छोटा बड़ा सब बैंड वाले मारे जाएंगे। और आप ऐसा सोचते हो कि कंपटीशन खाली आप समझ लो कि आप ही जानते हो, ऐसा नहीं है। ये सरकारी अधिकारी हमारे से ज़्यादा देखते हैं। हम जाते हैं तो हमको बोलते हैं ये तुम लोग धंधा कर रहे हो, देखो कंपटीशन का वीडियो बताते हैं। अभी तुम लोग धंधा, हमारा काम क्या है कि भाई किसी के वहाँ शादी है, उसका शादी फंक्शन हम अटेंड अच्छे से कर ले। हमारा ये काम नहीं है कि भाई हम लोग जाए कंपटीशन करें। घर मालिक के मतलब घर मालिक को भी बहुत सारी तकलीफें रहती है। तो आज सबसे बड़ा मुद्दा हमारा कंपटीशन का है। तो कंपटीशन, मैं मेरे मत से ऐसा सोच रहा हूँ कि कंपटीशन बंद होना चाहिए। अभी आप सबको क्या लगता है, किसी का कुछ सजेशन हो कि भाई कंपटीशन बंद तो होगा लेकिन कैसे बंद करेंगे? अभी किसी को कुछ सजेशन है, किसी को कुछ बोलना है तो बोल सकता है कि भाई ये तरीके से हम लोग कंपटीशन बंद कर सकते हैं। आज यहाँ पे आए हुए सभी मेरे बैंड ओनर और यूट्यूबर और आर्टिस्ट लोग भी शायद आए हुए हैं। बहुत मैं जानता ज़्यादा नहीं हूँ, लेकिन कुछ जर्सी पहन के आए हैं तो उसको थोड़ा बहुत पहचानता हूँ। अभी ये मुद्दा तो पहले से ही पता है सबको, इस सिलसिले में मीटिंग हो रहा है और इस सिलसिले में हम पहले से ही बता चुके हैं। हमारा बैंड इंडस्ट्रीज में 8 महीने का करियर है, लेकिन जब ये हम यहाँ 8 महीने पहले मैंने बैंड अलाउंस किया और दूसरे महीने में ये जुलाई महीने में है ना, एक कोर्ट का नोटिफिकेशन आता है, वो उनको पता चल गया था। उसके वो बात पे मैं बार बार वीडियो में बता रहा था आप सब लोगों को कि ये कंपटीशन वाला ज़माना है, ऐसा वैसा। मेरा जो बैंड तो पता नहीं, बारिश में कोई बजा नहीं रहता, लेकिन वीडियो ऐसे आते थे, वो देखता था बैंड में क्या हो रहा था। तो ये वो बात पे मैं बार बार बताने के बाद में भी कि लोग सुन नहीं रहते। यार अजीत भाई आए तो से है ना, नियम कानून बता रहे यहाँ से वहाँ तक, और बैड कमेंट भी करते थे। तो मैं वो बात पे नाराज़ तो नहीं हूँ, लेकिन वो बात यहाँ तक पहुँच गई आखिरी पे। अगर हम एसोसिएशन या संगठन हम नहीं बनाते हैं तो अपना बैंड जरूर बंद हो जाएगा, 1 साल भी नहीं लगेगा। आज यहाँ से बोल रहे हैं, अभी बोल रहे हैं वही जो हम बोलते हैं। हम यहाँ भगवान नहीं है, लेकिन किसी न किसी हमारे पास में किसी न किसी चीज़ का एविडेंस होता है। बिना एविडेंस के हम बात करते नहीं हैं और आगे भी करेंगे नहीं। तो अभी हम एसोसिएशन पहले रजिस्ट्रेशन करते हैं और उसके बाद में नया गवर्नमेंट का नियम है और हाई कोर्ट का नियम है, वो अपन डालेंगे और उसके हिसाब से आगे चलेंगे तो अपना बैंड का जो बिजनेस है टिकेगा। और अगर हम ही गलत करेंगे या हम ही सुनेंगे नहीं तो ये बिजनेस डाउन हो जाएगा और ख़त्म हो जाएगा। आगे क्या करना है ये तो सिर्फ का बता सकता है। आप सबको है ना सपोर्ट करना पड़ेगा, तभी आगे अपन पहुँचे चलेंगे। और किसी को और भी कुछ बताना है या ज़्यादा से कुछ इसके बारे में कुछ बात करना है तो यहाँ स्टेज पे आके हमको बताएं।
और वो मुद्दा भी हम लाएंगे। और टक्कर वाली बात तो होना ही नहीं चाहिए, ये टक्कर से ही यहाँ तक मामला पहुँचा है, दूसरा कोई भी बात नहीं है। वो टाइम का भी रिटेशन नहीं था पहले, ये टक्कर वाली बात में अपन थोड़ा यहाँ तक पहुँच गए हैं। और अभी भी 1 तारीख तक अपन को रजिस्ट्रेशन करके ये गवर्नमेंट सीरीज से अपन कलेक्टर ऑफिस में जाके रजिस्ट्रेशन कराना जरूरी है, नहीं तो 1 तारीख के बाद में और एक नियमावली आने वाली है हाई कोर्ट से। तो आप जितना जल्दी हो सके इतना पेपर वर्क करके हम बताएंगे आगे क्या करना है यूट्यूब के माध्यम से। और सभी यूट्यूबर को भी मेरे तरफ से सजेशन है कि आप लोग भी कृपा करके ऐसा वैसा वीडियो मत डालो। आपको चंद डॉलर मिलते हैं, मुझे मालूम है आपको कितना डॉलर मिलते हैं, बहुत कुछ कम पैसा मिलता है, आप इतना मेहनत कर रहे हैं और टक्कर बात ऐसा करके थंबनेल लगा देते हैं, मतलब नहीं होता है। एक गलत संदेश की वजह से है ना बैंडिट इतना सारे लोगों का बेरोजगार हो जाएगा। तो आपको मैं नाराज़ करना नहीं चाहता हूँ, लेकिन आप भी कंट्रोल में रहे और हम खुद भी कंट्रोल में रहे, वो हमारे तरफ से आप सबको निवेदन है। इतना ही और हम मेरे 2 शब्द बोल के मैं समाप्त करता हूँ। હા, તો હવે કોમ્પિટિશન છે પણ આપણે નક્કી તો કર્યું કે બંધ કરશું, પણ કેવી રીતે બંધ કરશું? કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે. હાલો, જે કાલે જે વિડીયો મૂક્યો હતો આના માટે કે આપણે 23 તારીખે જે ભેગા થવાનું છે ને, તો જે કોમેન્ટ જે હતી નીચે એમાં એવું બી હતું કે તમે કેવી રીતના ડિસાઇડ કરશો કે ટક્કર થશે કે નહીં? માલિક તમને કહેશે કે ટક્કર કરવાની જ છે તો કરવું પડશે, પણ એવું છે કે આપણે જે આપણું જે એસોસિએશન એમાં જ આપણે નિયમ એવો રાખીએ કે અમે એક બીજા બેન્ડ જોડે ટક્કર નહીં કરીએ. બેન્ડ આવશે તો અમારું જે બેસ્ટ પરફોર્મન્સ છે, અમારી તૈયારી છે એ અમે બતાવશું, સામે બેન્ડવાળાએ બતાવશે, એટલે કોમ્પિટિશનની વાત જ ના આવે એમ. એટલે અમુક લોકોને એવું કે અમે માલિક છે ને, માલિક કહેશે પણ આપણે બી સંગઠનમાં હશું તો આપણે આપણું જે વાત મૂકી શકશું એમ મજબૂતાઈથી. એટલે આના પર આપણે ધ્યાન આપવું જોઈએ. આપણે આપણું બેસ્ટ પરફોર્મન્સ, જો એક મોટા મ્યુઝિશિયને કીધું છે, કંઈક વિદેશના હતા, કે રેસ છે ને હરીફાઈ ઘોડાની હોય, કલાકારોની ના હોય. એટલે આપણે બધાએ એ કરવું જોઈએ. એટલે આટલું મેં તો મારે યુટ્યુબ ચેનલ છે ખાલી 67 જેટલા જ ફોલોઅર્સ છે, એટલે કંઈ મેં કંઈ એ નહીં, પણ આપણે ઇન્ટરેસ્ટેડ માણસ છીએ બેન્ડના, અડધી રાતે બી જોવા જઈએ, એટલા માટે આ સજેશન આપ્યું. બાકી તો એ યુટ્યુબ ચેનલમાં આપણે કોઈ એ નથી, વિડીયો નહીં મૂક્યા. સારું, છોકરો નવો છે, બિલકુલ ઓકે. સુજલભાઈ, આ ચોપડો આપું છું મેં આગળ, બેન્ડનું નામ આ લખ્યું છે એ રીતે લખી દો, મેં આપી દઉં.